આજનો શુભમ સ્કૂલનો એન્યુઅલ ફંક્શન અને આપ સૌ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છો. કાર્યક્રમની અંદર પ્રવેશ કરીએ પહેલા એક આપ સૌને એક નાનકડી વિનંતી છે, પ્રાર્થના છે, સૂચના છે કે સમગ્ર કાર્યક્રમ દરમિયાન આપે આપના મોબાઈલને સંપૂર્ણ વિરામ આપવાનો છે. બની શકે ઘણી વખત કે તમને મોબાઈલની અંદર કંઈક નાનકડી ક્લિપ લેવાની ઈચ્છા થાય, પરંતુ બીજા અન્ય કોઈ વાલીઓને બિલકુલ ડિસ્ટર્બ ન થાય એની ખાસ તકેદારી લેશો. ઉમંગ એન્યુઅલ ફંક્શન, આપણા એન્યુઅલ ફંક્શનના ટાઇટલથી આપ સૌ વાકેફ છો, પણ કેવી રીતે વાલીઓ સુધી એક સારો સંદેશ પહોંચાડી શકાય, એવું શું કરી શકીએ કે સમાજની અંદર કંઈક બદલાવ આપણે વિદ્યાર્થી અને વાલીઓના માધ્યમથી લાવી શકાય. એ દિશામાં હંમેશા કંઈક ઇનોવેટિવ, કંઈક ક્રિએટિવ હંમેશા શિક્ષણમાં કરતી એકમાત્ર સંસ્થા એટલે શુભમ સ્કૂલ. શુભમ ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને અત્યારનો આ પહેલો શો શુભમ સ્કૂલ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યો છે. આ સમગ્ર કાર્યક્રમની અંદર હું ધીરે ધીરે કાર્યક્રમનું જે મુખ્ય હાર્દ છે, જે મુખ્ય હાર્ટ છે, જેને બતાવવા માટે અમારા વિદ્યાર્થીઓ સતત છેલ્લા 1.5 મહિનાથી સતત મહેનત કરી રહ્યા છે. એ કાર્યક્રમ સુધી, એ પ્રસંગ સુધી તમને હું ચોક્કસ પહોંચાડીશ, એનો પરિચય પણ ખૂબ સારી રીતે તમને આપીશ. પણ સમગ્ર કાર્યક્રમની અંદર 4 દિવાલોની વચ્ચે જ્યારે વિદ્યાર્થીઓને આપણે શિક્ષણ આપતા હોઈએ ત્યારે અમે વિદ્યાર્થીઓને કેટલીક ડિસિપ્લિન મેન્ટેન કરાવતા હોઈએ છીએ. એમાં એક જાહેર કાર્યક્રમ શુભમ પરિવારનો કાર્યક્રમ છે, એમાં તમારા તરફથી પણ અમને થોડીક ડિસિપ્લિન જોઈએ છે, શિસ્ત જોઈએ છે. એનો આગ્રહ અમે એટલા માટે રાખીએ છીએ કે આપના માધ્યમથી જ અમે સમાજ સુધી પહોંચવા માંગીએ છીએ. તમે બેઠા છો, વારંવાર જગ્યા ઉપરથી ઊભા ન થવું, આજુબાજુવાળા સાથે વાતો ન કરવી, ને હા, એક ચાન્સ બિલકુલ ક્યારેય ન ગુમાવતા કે જ્યારે વિદ્યાર્થી અહીંયા કેજીનો વિદ્યાર્થી હોય, નર્સરીનો વિદ્યાર્થી હોય કે પછી હાયર સ્ટાન્ડર્ડનો વિદ્યાર્થી હોય, એ દરેક વિદ્યાર્થીની ક્રિએટિવિટી, દરેક વિદ્યાર્થીની સર્જનાત્મકતા, દરેક વિદ્યાર્થીની કલાને તમે પ્રોત્સાહિત કરી રહ્યા છો. એક બહુ મોટું કાર્ય છે. અને પ્રોત્સાહિત બની શકે કે તમે કોઈ વખત સ્તબ્ધ થઈ જાઓ અને એ વખતે તમારી હાથની કરતાલ ધ્વનિ ન સંભળાય, એવું બિલકુલ ન બને. એટલે સતત બાળકોને તમારી તાળીઓના તાલ સાથે પ્રોત્સાહિત કરવાનો એક પણ મોકો ચૂકતા નહીં. તો ચાલો, ઘણીવાર એવું બને છે કે બહુ દૂરથી નજીક આવવું સહેલું છે, બહુ દૂરથી નજીક આવવું સહેલું છે, પણ નજીકથી પાસે આવવું ઘણીવાર અઘરું હોય છે. તમે સૌ પાસે નથી પણ શ્વાસે શ્વાસે છો, એવા વિશ્વાસે આજના પ્રસંગની અંદર આપણે સૌએ પ્રવેશ કરવો છે. તમે એક ટાઇટલ તો વાંચ્યું ઉમંગ, પણ એ ટાઇટલનું પેટા ટાઇટલ એમાં એમ લખ્યું હતું કે રાજાધિરાજ ને મળવાનો ઉમંગ. આખા કાર્યક્રમની અંદર 3000 વિદ્યાર્થીઓ પરફોર્મ કરવાના છે. 3000 વિદ્યાર્થીઓનો તો ઉમંગ છે, 5000 વિદ્યાર્થીનો આ પરિવાર છે, એનો ઉમંગ તો છે, પણ 5000 વિદ્યાર્થીઓના વાલીઓ, મમ્મી પપ્પા ગણો, એના દાદા દાદી કદાચ ન ગણીએ તો પણ 10,000 કરતા પણ વિશાળ પરિવાર. આ બધું થઈ અને અમારા આમંત્રિત મહેમાનોનો પરિવાર, એનો ઉમંગ, અને આ બધાની સાથે જોડાયેલું સૌથી મોટું જો બેકબોન હોય તો એ છે અમારા શાળાના શિક્ષકોની 250 કરતા પણ વધારે શિક્ષકોની ટીમ. આ બધાનો ઉમંગ તમને આજે દેખાડવા જઈ રહ્યા છે, અનુભવવા જઈ રહ્યા છે, એનો અહેસાસ તમે સૌ મહેસૂસ કરવા જઈ રહ્યા છો. તો ચાલો, ભારતીય સંસ્કૃતિ અને આ સંસ્થાની પરંપરા અનુસાર ગણેશ વંદના સાથે આજના પ્રસંગની અંદર આપણે સૌ પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. તો જોરદાર તાળીઓથી આ વિદ્યાર્થીઓને વધાવો. ઉમંગ 2025 નો જે પ્રસંગ છે એ તરફ આપણે સૌએ જવાનું છે. આ સંસ્થાના પરિચયની મોહતાજ એટલા માટે નથી કે આપ સૌ જાણો છો કે શુભમ સ્કૂલ એ શું છે.
હું હંમેશા જ્યારે પણ વાલીઓ મળે છે ત્યારે ખાસ એક વાત ચોક્કસ શેર કરું છું કે શિક્ષણની સાથે જોડાયેલો એક બહુ મહત્વનો શબ્દ છે અને એ શબ્દ એટલે કેળવણી. આજે તમે જોજો કે લગભગ કેળવણી શબ્દ ધીરે 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 શૈક્ષણિક સંસ્થામાંથી નામશેષ થવા જઈ રહ્યો છે. એવા સમયે ન્યૂ એજ્યુકેશન પોલિસી જેવો શબ્દ તમે સાંભળ્યો હશે, એનઈપી 2020. આ એનઈપી 2020 એ શું છે એનાથી તમને હું પરિચિત કરાવું એ પહેલા, શુભમ સ્કૂલ એ કોઈ એક જ ક્ષેત્ર ઉપર કામ કરતી સંસ્થા નથી. મલ્ટિપલ અનેક ક્ષેત્ર ઉપર બાળકો સાથે કામ કરે છે અને એના જ અનુસંધાને 1999નું એ વર્ષ મારે એટલા માટે અત્યારે યાદ કરવું છે કે 1999ના વર્ષની અંદર એક નાનકડું પ્લે હાઉસ શરૂ કર્યું, એબીસી પ્લે હાઉસ એનું નામ. 5 જેટલા બાળકો એ પ્લે હાઉસની અંદર પ્રવેશ મેળવ્યો. ધીરે ધીરે 5માંથી 15 બાળકો થયા અને આજે આપણે 2025માં છીએ. 1999થી શરૂ કરેલી એ જર્ની 2025માં એક બીજમાંથી કેવું વટવૃક્ષ બન્યું છે એનાથી આપ સૌ વાકેફ છો. ડિયર પેરેન્ટ્સ, 2000માં ઈસવીસન 2000ની અંદર શુભમ સ્કૂલની શરૂઆત થઈ. શુભમ નામ રાખ્યું. આ નામની સાથે પણ એક બહુ મોટો રોચક પ્રસંગ પણ જોડાયેલો છે, કારણ કે નામનો અર્થ આપ સૌને ખબર છે, શુભમ. જે શુભની શરૂઆત, એ શુભમ સ્કૂલની શરૂઆત ઈસવીસન 2000ની અંદર શરૂ થઈ એ પહેલા 1999માં એબીસી પ્લે હાઉસની શરૂઆત થઈ હતી. 2004-05ની અંદર શુભમ હાઈસ્કૂલની શરૂઆત થઈ. થોડા જ વર્ષોની અંદર 2009માં શુભમ કોમર્સ વિભાગની શરૂઆત થઈ. થોડા વર્ષોની અંદર એટલે કે માત્ર 2 જ વર્ષની અંદર 2011માં શુભમની અંદર સાયન્સ શરૂ થયું, વિજ્ઞાન પ્રવાહ શરૂ થયું. જેમ જેમ પેરેન્ટ્સની અપેક્ષાઓ વધતી ગઈ, પેરેન્ટ્સની સંસ્થા પાસેની કંઈક ને કંઈક અપેક્ષાઓ વધતી ગઈ, એ પ્રમાણે સંસ્થા પોતાના ક્ષેત્રની અંદર ધીરે ધીરે બદલાવ લાવતા ગયા. અને એ જ બદલાવના અનુસંધાને કેજીથી શરૂ કરી, પ્લે હાઉસથી શરૂ કરી અને 12th સાયન્સ કોમર્સ સુધીની આખી શાળા એ શુભમ સ્કૂલની શરૂઆત થઈ ચૂકી. દરેક ક્ષેત્રમાં, દરેક વિભાગના કેવું રિઝલ્ટ છે એનાથી તમે સૌ વાકેફ છો. ઈસવીસન 2015માં જ્યારે પેરેન્ટ્સની અપેક્ષાઓ એવી થઈ કે ગુજરાતી માધ્યમની અંદર અભ્યાસ કરતા પેરેન્ટ્સ, એમના બાળકોને અભ્યાસ કરાવતા પેરેન્ટ્સની એવી પણ કોઈક જગ્યાએ ખૂણામાં એવી ઈચ્છા થઈ કે અમારું બાળક શુભમમાં ભણે પણ અંગ્રેજી માધ્યમમાં ભણે, એટલે અંગ્રેજી માધ્યમની શરૂઆત 2015માં થઈ. સ્પોર્ટ્સ સંકુલની એ વ્યવસ્થા કે બાળક વારંવાર બાળક એક જ વાત પેરેન્ટ્સને અંદરથી એવું થાય છે કે બાળક ક્યાં રમવા જાય, તો એ જ પ્રશ્નના સોલ્યુશન માટે સ્પોર્ટ્સ સંકુલ આખું ડેવલપ કર્યું, જેમાં વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારની કેટેગરીની અંદર, વિવિધ ક્ષેત્ર, વિવિધ કલાના ક્ષેત્રની અંદર બાળકો પોતાની કલાને આ સંકુલની અંદર ડેવલપ કરે છે. ધીરે ધીરે સમય આગળ વધતો ગયો અને એસએસઆઈ, તમને ખ્યાલ છે કે એસએસઆઈ એક એવી સંસ્થા છે કે જે વિદ્યાર્થીઓને માત્ર એજ્યુકેશનથી પરિપૂર્ણ નથી કરતી, પરંતુ શિક્ષણ મેળવ્યા પછી એને ક્લાસ 1 to ઓફિસર્સ બનવું છે, અનેક કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારીઓ કરવી છે, તો એ રાજકોટના હાર્દસમા વિસ્તારની અંદર એસએસઆઈની શરૂઆત થઈ. છેલ્લે હમણાં 2023માં શુભમ ગ્લોબલ સ્કૂલની શરૂઆત થઈ. આ જર્નીની વાત તો હું વચ્ચે વચ્ચે તમને સમય મળશે ત્યારે ચોક્કસ કરતો રહીશ, પણ હજી પણ કેટલાક પેરેન્ટ્સ આવી રહ્યા છે. આ પેરેન્ટ્સ માટે આપણે કદાચ આ કાર્યક્રમને થોડોક ટેકનિકલ ક્ષતિને કારણે પણ ડિલે કરવો પડ્યો છે. હવે બિલકુલ સમય બગાડ્યા વિના આ સંસ્થા, જેના થકી આ સંસ્થાનું બીજ રોપાયું, આ સંસ્થાના સંસ્થાપક છે, જેમને 30 વર્ષનો શિક્ષક તરીકેનો અનુભવ છે, એવા રસીલાબેન કાનગડ અને જયંતભાઈ કાનગડ, બંને સંસ્થાપકને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે હું મંચ ઉપર આમંત્રિત કરીશ. અને આ સંસ્થાના ડિરેક્ટર, એક વિઝનરી પર્સન એવા અવધેશ સર કાનગડને પણ વિનંતી કરીશ. અન્ય ઉપસ્થિત મહેમાનો પણ સાથે જોડાશે. અવધેશ સર, વિવેક સર, શુભમ ગ્લોબલ સ્કૂલનો સંપૂર્ણ
માર્ગદર્શન આપી રહ્યા છે, એવા પ્રિન્સિપલ તરીકેની સેવા આપી રહ્યા છે એવા અલ્પા મેડમ, ગુજરાતી માધ્યમ જેવો સંભાળી રહ્યા છે એવા હસ્મિતા મેડમ અને ઉપસ્થિત સર્વ માનવંતા મહેમાનો, આપ સૌને વિનંતી કરીશ, માં સરસ્વતી ગણપતિજીની વંદના કરી, દીપને પ્રજ્વલિત કરી અને આજના ઉમંગ, રાજાધિરાજને મળવાનો ઉમંગ છે, એની અંદર આપણે સૌ સંગાથે પ્રવેશ કરીશું. સૂનું સૂનું કોળિયું અને સૂની એની આજ વાટ, સૂનું સૂનું કોળિયું અને સૂની એની આજ વાટ, પ્રગટાવો કોઈ હવે જ્યોતિ એની આજ. जला है जब से एक दीपक, अंधेरों को ये दहशत है. जला है जब से एक दीपक, अंधेरों को ये दहशत है. कहीं दीपक से दीपक जल के दिवाली न हो जाए. प्यार का दीप जलाते रहो दोस्तों. प्यार भारत की आन बान और शान है. इसकी शान में कोई गुस्ताखी न हो जाए, इसलिए इस दीप को जलाते रहो दोस्तों. दीप प्रज्वलित करी, रस माधुरी तौ स्तुति थी, थाए हृदय पावन पावक. विराट रूपे ने विविध स्वरूपे, विश्वे विलसती शारदा. कृपा करजे मां देवी के देजे सदैव प्रेरणा देवी. वागेश्वरी वंदु तने ભગવતી સરસ્વતી શારદા. માં સરસ્વતીના ચરણોમાં દીપને પ્રજ્વલિત કરી, સરસ્વતી માના મંદિર સમા આ શુભમ સ્કૂલની અંદર બાળકો વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓથી સતત સમગ્ર વર્ષ દરમિયાન જોડાયેલા રહે છે અને એના જ અનુસંધાને, આમ તો તમને ખ્યાલ છે, મંદી શબ્દ તમારા કાને પડતાની સાથે જ આપણને એમ કંઈક અલગ જ લાગે, પણ એ જ મંદિરની અંદર ર ઉમેરીને મંદિર બનાવી દે એ રાજકોટ વાસીઓ હોય, પણ તમે બેઠા છો એ ખુરશીની અંદરથી ર કાઢીને ખુશી વ્યક્ત કરે એ તમે શુભમના વાલીઓ છો. તો જોરદાર તાળીઓના નાદ સાથે આપણે સૌએ પ્રસંગની અંદર પ્રવેશ કરવાનો છે. ઉમંગના પરિચયની અંદર વચ્ચે વચ્ચે તમને ચોક્કસ લેતો જઈશ, પરંતુ જેનાથી તમે પરિચિત છો એ વ્યક્તિને પરિચયની કોઈ મોહતાજ નથી. બિસ્માર્કનું એક વાક્ય છે, અ રિયલી ગ્રેટ મેન ઇઝ નોન બાય 3 સાઇન. એક સફળ સક્સેસ અને મહાન માણસની ઓળખવાની નિશાની માત્ર 3 જ છે. અ રિયલી ગ્રેટ મેન ઇઝ નોન બાય 3 સાઇન. 1, generosity in the design. 2, humility in the exhibition. And 3, moderation in success. એક સફળ સક્સેસ માણસને ઓળખવાની 3 નિશાની. એક, હંમેશા એના આયોજનમાં ઉદારતા હોય. તમે જુઓ કે અવધેશ સર હોય કે આખા સંચાલક મંડળ રાજકોટનું છે, એની બહુ મોટી જવાબદારી એમના શિરે હતી. રાજકોટ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનના ચીફ સેક્રેટરી હોવા છતાં માત્ર શુભમની નહીં, પરંતુ રાજકોટની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનના ચીફ સેક્રેટરી તરીકેની બહુ જ સફળતાપૂર્વકની જવાબદારી નિભાવીને સાથે સાથે જે ગળથુથીમાં એમને શિક્ષણ મળ્યું છે, કારણ કે એમના માતૃશ્રી રસીલાબેને 30 વર્ષ સુધી સરકારી અને ગ્રામ્ય વિદ્યાર્થીઓના બાળકોની અંદર રહી, બાળકોની સાથે રહી અને ગીજુભાઈ બધેકાની જે કેળવણી છે એ પ્રકારે પોતે એની અંદર રહેલું શિક્ષકત્વ જે હતું એ બાળકોમાં એમને મહેસૂસ કરાવ્યું છે. એમનું સંતાન અવધેશભાઈ હોય, વિવેકભાઈ હોય, એ અસ્મિતા મેડમ હોય, અલ્પા મેડમ હોય, જયંતભાઈ હોય, પરંતુ અવધેશભાઈ કે રિયલી ગ્રેટ મેન ઇઝ નોન બાય, હંમેશા એના આયોજનમાં ઉદારતા હોય. આવડી સ્ક્રીન કરવી છે સર આપણે, ઓકે કાંઈ વાંધો નહીં. અહીંયા આટલી સરસ લાઇટની જાકમ જોળ કરવી છે, ઓકે કાંઈ વાંધો નહીં. બાળકો માટે આટલા પ્રોપ્સ, ઓકે. આયોજનમાં હંમેશા ઉદારતા. એક માત્ર એન્યુઅલ ફંક્શનની વાત નથી, સમગ્ર વર્ષ દરમિયાન એની પાછળ રહેલું ઇકોનોમિકલ એક્સપેન્સ છે એમને ક્યારેય જોયું નથી. આયોજનમાં હંમેશા ઉદારતા. બીજું, અમલીકરણમાં માનવતા. જ્યારે એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે ત્યારે ઘણી બધી એવી બાબતો આવે છે જે અચાનક ખબર પડે છે, ત્યારે હંમેશા એની અંદર માનવતા હોય. કેટલીક એવી બાબતો ચોક્કસ દેખાય છે કે આપણે એ અવધેશ સરને જોઈએ ત્યારે જ ખબર પડે કે એ જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરે છે ત્યારે માનવતા. અને બીજું, સફળતા પછીનો સંયમ. ઘણી વખત માણસને સફળતા પછી અભિમાન આવી જાય છે
અને એમાંથી કેવી રીતે આપણે દૂર રહી શકીએ એ તમારે જોવું હોય તો અવધેશ સરમાંથી આપણે જોવું પડે. આ બધી જ બાબતો ગળથુથીમાં એમને મળી છે, એમના બ્લડમાં શિક્ષણ છે. અને એના જ અનુસંધાને આજે રાજકોટના શિક્ષણ જગતના વિશાળ ફલક પર એક તેજસ્વી તારક સમાન ઝળહળતી સંસ્થા એટલે શુભમ સ્કૂલ. મલ્ટિપલ અનેક ક્ષેત્રની સાથે જોડાયેલા છે અને છતાંય શુભમ સ્કૂલના વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને હંમેશા પોતે ડિસિઝન લે છે. તો એવા અવધેશ સરને આપણે જોરદાર તાળીઓથી બોલાવવા છે, એટલા માટે કારણ કે તમારા સૌનું સ્વાગત શબ્દોથી અવધેશ સર આપણી વચ્ચે કરવા જઈ રહ્યા છે. થેન્ક યુ સર.